હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત પાક્ષિકના જાન્યુઆરી મહિનાના અગત્યના કરંટ અફેરના પ્રશ્ન. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાલી જગ્યાની નાસાપુરમ લેસ ક્રાફ્ટને જીઆઈ ટેગ મળ્યાનો ઉલ્લેખ કર્યો હતો. માં જવાબ આવશે ઓપ્શન બી, આંધ્રપ્રદેશ રાજ્ય. એના પછીનો બીજો પ્રશ્ન. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ચાલતા કથા ઉત્સવમાં પધારવા લોકોને ખાલી જગ્યા આમંત્રણ પાઠવ્યું છે. માં જવાબ આવશે ઓપ્શન એ, રણોત્સવ. એના પછીનો પ્રશ્ન. મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુશાસન દિવસ નિમિત્તે ખાલી જગ્યા ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર. એના પછીનો પ્રશ્ન. સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના 24,000થી વધુ સરકારી દસ્તાવેજોને ડિજિટલ એઆઈ રિપોઝિટરી સ્વરૂપે ઉપલબ્ધ કરાવતું પોર્ટલ લોન્ચ કર્યું. જવાબ આવશે ઓપ્શન બી, જીસાર પોર્ટલ. એના પછીનો પ્રશ્ન. એબીપીએમ-જય હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાતનો ક્રમ કયો છે? જવાબ આવશે ઓપ્શન એ, પ્રથમ. એના પછીનો પ્રશ્ન. સીએમ ડેશબોર્ડ અંતર્ગત સરકાર જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરોની કામગીરી રિપલ-ટાઇમ મૂલ્યાંકન કરવા માટે આરટીપીએમએસ 2.0 એટલે રિયલ ટાઇમ પરફોર્મન્સ ખાલી જગ્યા સિસ્ટમ. જવાબ આવશે ઓપ્શન ડી, મેઝરમેન્ટ. એના પછીનો પ્રશ્ન. ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાતમાં કયા જિલ્લામાં સેક્સ સોર્ટેડ સીમાંત ઉત્પાદન સુવિધા સ્થપાશે? જવાબ આવશે ઓપ્શન ડી, પાટણ જિલ્લો. એના પછીનો પ્રશ્ન. નમો લક્ષ્મી યોજનાના પરિણામે ગુજરાતમાં વિદ્યાર્થીઓની હાજરીમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? જવાબ આવશે ઓપ્શન એ, 73%. એના પછીનો પ્રશ્ન. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાથી વિજ્ઞાન પ્રવાહના નામાંકન કેટલા ટકાનો વધારો થયો છે? જવાબ આવશે ઓપ્શન સી, 6.34%. એના પછીનો પ્રશ્ન. મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લાની એપીએમસી ખાતે રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટયાર્ડનું લોકાર્પણ કર્યું છે? એમાં જવાબ આવશે ઓપ્શન એ, સુરત. એના પછીનો પ્રશ્ન. મુખ્યમંત્રીશ્રીએ નીચેનામાંથી કયા શહેરને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી હતી? જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદ શહેર. એના પછીનો પ્રશ્ન. નાસા સ્ટેમમાં ગાઈડ તરીકે આમંત્રણ મેળવનાર અમદાવાદ ખાતે એએમસી સંચાલિત શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય દીકરીનું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન સી, માહી ભટ્ટ. એના પછીનો પ્રશ્ન. વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસે નીચેનામાંથી કયા દિવસે ઉજવાય છે? તો એમાં જવાબ આવશે 14 ડિસેમ્બર, ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન. રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 મેળવનાર જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? જવાબ આવશે ઓપ્શન ડી, ગાંધીનગર. એના પછીનો પ્રશ્ન. વીસીઈને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ન્યૂનતમ કેટલું મહેનતાણું ચૂકવવાનો નિર્ણય કર્યો છે? જવાબ આવશે ઓપ્શન સી, ₹20. એના પછીનો પ્રશ્ન. ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો હેતુ નીચેનામાંથી કોને પ્રાથમિક સારવાર મળી શકે તે છે? જવાબ આવશે ઓપ્શન એ, બાંધકામ શ્રમિકો. એના પછીનો પ્રશ્ન. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મેળવવા માટે શ્રમયોગી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં કેટલા વર્ષથી નોંધાયેલા હોવા જોઈએ? જવાબ આવશે ઓપ્શન ડી, 5 વર્ષ. એના પછીનો પ્રશ્ન. નીચેનામાંથી કયા શૈક્ષણિક સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સંગીત વર્ગ ગીતાંજલિ તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે? જવાબ આવશે આઈએસસી બેંગલુરુ, ઓપ્શન સી. એના પછીનો પ્રશ્ન. મુખ્યમંત્રીશ્રીએ ખાલી જગ્યા મહાનગરપાલિકાના વોટ્સઅપ ચેટબોટની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું છે? જવાબ આવશે ઓપ્શન બી, સુરત. એના પછીનો પ્રશ્ન. ગુજરાતે વર્ષ 2027 સુધીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનું અંતર્ગત
લક્ષ્ય નિર્ધારિત કર્યું છે? જવાબ આવશે ઓપ્શન ડી 10 લાખ. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જીકે અપડેટ ચેનલને અવનવા કરંટ અફેરના પ્રશ્નો માટે સબસ્ક્રાઇબ કરો.